નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 18 માર્ચ 2026ના રોજ તમારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. તો આ સામાજિક વિજ્ઞાનના પેપર માટે વિભાગ ડી માટે મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો જોતા પહેલાં તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આટલા ફક્ત પ્રશ્નો તમે કરી લીધા તો વિભાગ ડીમાં તમારે 20માંથી 20 પાક્કા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્નને તમે ધ્યાનથી સમજીને તૈયાર કરશો તો આરામથી તમે પૂરા માર્ક્સ મેળવી શકશો અને આ બારનો એક પણ ક્વેશ્ચન નહીં આવે. તો ચાલો જોઈએ વિભાગ ડી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે 4 ગુણમાં. પહેલો ક્વેશ્ચન છે ભારતની પ્રાચીન રસાયણ વિદ્યાનો પરિચય આપો. તો આ ક્વેશ્ચન નંબર 1 છે કે ભારતની પ્રાચીન રસાયણ વિદ્યાનો પરિચય આપો. પછી બીજો ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્ર વિગતે સમજાવો. પછી ત્રીજો ક્વેશ્ચન છે ભારતની કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા વર્ણવો. ભારતના કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા વર્ણવવાના છે. પછી ચોથો ક્વેશ્ચન છે કૃષિના પ્રકારો વિગતે ચર્ચા કરો. તો કૃષિના પ્રકારોની વિગતે ચર્ચા કરવાની છે. પછીનો ક્વેશ્ચન છે ગરીબી ઉદ્ભવવાના કારણો લખો. તો ગરીબી શાના કારણે ઉદ્ભવે છે તેના તમારે કારણો લખવાના છે. પછીનો ક્વેશ્ચન છે બેરોજગારીનો અર્થ આપી તેના સ્વરૂપો ચર્ચો. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન તમે નોંધી અને સારી રીતે તૈયાર કરી લેજો. પછી છે ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો લખો. ભ્રષ્ટાચારને કેવી રીતે ઘટાડી શકાય તેને ડામવાના ઉપાયો તમારે લખવાના છે. પછીનો ક્વેશ્ચન છે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. પછીનો ક્વેશ્ચન છે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પછી છે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કહે છે અને રવિ પાક કોને કહે છે તેના વિશે તફાવત આપવાનો છે. પછી છે ક્વેશ્ચન કે વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર સમજાવો. તો આ ક્વેશ્ચન રિપીટ થાય તેમાં આવશે કૃષિ પદ્ધતિઓ. તો કૃષિ પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશે સમજાવવાનું છે. પછી છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. પછી છે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે વિગતે સમજ આપો. પછીનો ક્વેશ્ચન સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે વિગતે સમજ આપો. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્ન તમે નોટમાં નોંધી અને તૈયાર કરી લેજો. પછી છે કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી સાથે જરૂરી છે. તો તેના વિશે સમજાવવાનું છે. પછીનો ક્વેશ્ચન છે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર વિશે નોંધ લખો. પછીનો ક્વેશ્ચન છે વાસ્તુશાસ્ત્ર વિશે સમજૂતી આપો. પછી તફાવત લખવાનો ખરીફ પાક અને રવિ પાક જાયદ પાક. આ તફાવત 2 છે. પહેલો ખરીફ પાક અને રવિ પાક અને રવિ પાક અને જાયદ પાક, બેને તફાવત લખવાના છે. પછીનો ક્વેશ્ચન છે ભારતમાં ડાંગરનો પાક સમજાવો. તમારે કોઈ પણ એક પાક તો આવશે, તો આ ડાંગરનો પાક એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ કરીને જવું કારણ તેનો પ્રશ્ન આવી શકે છે. પછી છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, બેઠા પ્રશ્ન નહીં પૂછાય, ફેરવીને પ્રશ્ન પૂછાઈ શકે માટે સમજીને તૈયાર કરવા. પછી છે ગરીબી નિવારણના વિવિધ ઉપાયોની સમજૂતી આપો. ગરીબી નિવારણના વિવિધ ઉપાયોની સમજૂતી આપવાની. પછી છે નકશો પૂરતી. તો ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. પછી જે પહેલું છે કાળી જમીન, કોફી પકવતો પ્રદેશ, દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. પછી વિશાખાપટ્ટનમ. પછી છે રણ પ્રકારની જમીન, દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. આ રિપીટ થયો. પછી કપાસ પકવતો પાક અને પછી ઊની કાપડનું ઉદ્યોગોનું કેન્દ્ર નામ સાથે. તો આ તમારે ક્વેશ્ચન નકશામાં પૂછાઈ શકે છે. પછી બીજા પણ પૂછાઈ શકે છે નળ સરોવર પક્ષી અભયારણ્ય. પછી જે સુતરાઉ કાપડનું એક કેન્દ્ર મુંબઈ. તો આટલા તમારે નકશા પૂરતીમાં ક્વેશ્ચન કરી નાખો, આટલા સ્થાન કરી નાખો તો આમાંથી આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 4 ગુણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. આપણે ગુજરાતીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈ ગયા છે. તો તે જોવાના બાકી ચેનલમાં ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન ધ્યાનથી સમજીને તૈયાર કરી લો. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેમાં દરેક વિડીયોની લિંક, મટીરિયલ, આઈએમપી, PDF વગેરે મૂકવામાં આવે છે. તો અત્યારે જ જોડાઈજો.